અટલાદરા વિસ્તારમાંથી એબેગ્રીસ સાથે 6 ઇસમોની ધરપકડ। વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી 5.292 કિલોગ્રામ એબેગ્રીસ વેલ માછલીની ઉલટી સહિત 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત, 6 ઇસમોની ધરપકડ। વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 2 એલસીબી ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી 5.292 કિલોગ્રામ વેલ માછલીની ઉલટી એબેગ્રીસ પકડી છે। 6 ઇસમોને ઝડપી લીધા છે। મુદ્દામાલની અંદાજિત કિંમત ₹1,65,53,000 દર્શાવાઈ છે। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ, જે આધારે એલસીબી ઝોન 2 ના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી, જેનો નંબર GJ06PN 384માં વેલ માછલીની ઉલટી એને એમ્બરગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ, જે આધારે એલસીબી ઝોન 2 ના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। એમાં ફોરેસ્ટ ઓફિસર અને FSL ને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને FSL માં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે। એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે। એ તપાસ ચાલુ છે હાલમાં। એ જે મુખ્ય લાવનાર જે માણસ છે એ પકડાયેલ નથી, એ પકડાય પછી આગળની એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવેલ છે કે વ્રતદેવ નામના માણસ અમને આપી છે। મુદ્દામાલમાં છે આ જે એમ્બરગ્રીસ નામનો પદાર્થ 5 કિલો અને 292 ગ્રામ, જેની કિંમત છે ₹1,58,73,000। પછી 6 મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે। અન્ય કોઈ રાજ્યની ટોળકી આ સંદર્ભે જોવા મળી રહી છે? એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે। એ તપાસ દરમિયાન આનો ઉપયોગ શું છે? એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું જાણવા મળે છે।